દ્વારકાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 6 જેટલા બાળકોને ઝેરી અસર થવા પામેલ છે। બાળકોની ઉંમર 5 થી 8 વર્ષ છે। ભાડવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે રમતા રમતા બાળકો ઝેરી બી ખાઈ જતા તબિયત લથડી અને ઝ્રેટોકા એટલે કે નામના ઝેરી વૃક્ષના બી ખાધા હોવાનું સામે આવ્યું છે। બાળકોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। તબીબોના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે। ઘટનાને પગલે ગામમાં ચિંતા ફેલાઈ છે। બાળકોને ઝેરી છોડથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। માણેક થઈ એને કૃષ્ણાગઢ ભાણવડની બાજુમાં ત્યાં ખેતીવાડી કરતા હતા ત્યારે છોકરા રમતા રમતા એરંડાના ડેડવા વાટીને ખાઈ ગયા છે 6 જણા 6 છોકરા। ત્યારે ભાણવડ લઈ ગયા। ભાણવડ 4 વાર દવાખાને લઈ ગયા અને કીધું કે તમે ખંભાળિયા લઈ જાઓ હોસ્પિટલમાં। એટલે અમે ખંભાળિયા લઈને આવ્યા છીએ અને 4 વાર હોસ્પિટલમાં ચાલુ છે બધી બરાબર, બધી 4 વાર ચાલુ છે। છોકરાને બાટલા ચડે છે। ડેડવા ખાતા એને આમ ગેન ચડે છે ને ઉલટી કરે છે બરાબર, એ રીતના થાય છે। મારું નામ કિશન, કૃષ્ણગઢ ગામ। તેથી અમે વાડી વિસ્તારમાં રહી સામેવાળી વાડીમાંથી 6 બાળક રમતા રમતા એરડીનું જંગલી એરડીના બી ખાતા અમે લઈ ગયા ભાણવડ સરકારી હોસ્પિટલમાં। તે ત્યાં પહેલાં શરૂઆતમાં ઉલટી થવા માંડ્યું છોકરાઓને, એટલે અમારથી ના રહેવાનું સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા। દાખલ કરતાં સરકારી હોસ્પિટલે એમ કીધું કે અમારાથી અહીં આટલી કાર્યવાહી નહીં થાય, તમે કાં જામનગર જાઓ અને અથવા ખંભાળિયા જાઓ। તે ખંભાળિયા અમે હોસ્પિટલમાં ખસેડવામાં 100 છોકરા આવ્યા છે અને પછી દાખલ કર્યા। પછી હું ડૉક્ટરનો નિર્ણય હજી આવ્યો એ કાંઈ આવ્યો નથી બરાબર। દાખલ કર્યા છે અમે કે જંગલી એરડી કેવી સડે કે એ અમને કાંઈ ખબર છે નહીં। ગામ અમારું કૃષ્ણગઢ, ભાણવડ તાલુકો બરાબર। કિશન ધીરુ સોલંકી મારું નામ।